જોઈ શકો છો મિત્રો, મેં 2 કેનવાસની પટ્ટી ચોંટાડી લીધી છે અને આ રીતના રેડી કરી નાખ્યું છે. એક સાઈડનું મેં આવું ચોંટાડીને અસ્ત્રી બસ્ત્રી મારીને અહીં કવર જ કરી દીધું છે, જોઈ શકો છો તમે આ રીતના. તો ચાલો આનું ગળું આપણે કેવી રીતના પલટાવવું છે આપણે જોઈએ. પહેલાં તો આને બરાબર ગોઠવી લેવાનું છે મિત્રો, સરખું સેમ કાપવાનું અને આરામથી બરાબર ગોઠવી લેવાનું. આમ પકડીને પછી જોઈ શકો છો સરસ કમ્પ્લીટ સિલાઈ ટુ સિલાઈ મારી છે. આ બાજુ તમે એક્સ્ટ્રા સિલાઈ જે દેખાય છે તમને એ કેનવાસ આપણું ખસી નહીં જાય ધોયા પછી વાપર્યા પછી, એટલે મેં આ સિલાઈ મારી હતી. તો હવે અહીંયા દોરો પણ ફસાવી શકાય, મારે દોરો નહીં ફસાવો, આરામથી નીકળી જશે ઇઝીલી. તો હવે આપણે આને સરખું કાપી નાખીએ મિત્રો આ રીતના. એક્સ્ટ્રા લાગે કાપી નાખવાનું. જોઈ શકો અને નાના નાના કટ. ધ્યાન આપવાની બાબત શું છે કે આ જે સિલાઈ માલ છે એ આપણી બિલકુલ જ કટ નહીં થવી જોઈએ, કેમ કે નવા જ્યારે સીવતા હોય ત્યારે આપણાથી ભૂલથી કટ થઈ જાય છે. જોઈ શકો છો આરામથી ચક્કા મારવાના. ઉતાવળ કરવા જશો તો મજા નહીં આવે. આની પર બીજી પણ સિલાઈ આપણે મારી શકીએ છીએ મિત્રો. જોઈ શકો તો મજબૂતાઈ થોડી વધી જાય અને ધાર સ્ટીચ પણ આપણે જેટલી પોસિબલ થાય એટલી આપણે મારીશું. જોઈ શકો છો હવે આપણે છે ને કેનવાસ જ ખાલી એમ કેનવાસને જ કરવાનું છે અને આ દબાણ કેનવાસ ગમી જ રવા દેવાનું છે અને સ્ટીચ મારવાનું છે. તમે ખાસ ધ્યાન આપજો. સીવીએ ત્યારે ખાસ કરીને ડોળા છે ને આવી રીતના સીવતા હોય ત્યારે નીકળી જાય જ છે મિત્રો. પછી કેવું વિડીયોમાં કટ આપવું પડે, એમાં ડોળો પોવામાં એકાદ મિનિટ એમ સેકન્ડ જતી રહી, થોડી 30-40 સેકન્ડ જતી રહી. જેટલું હોય એટલું તમે સિલાઈ જ્યાં સુધી પોસિબલ હોય ત્યાં સુધી સિલાઈ તમે મારી શકો છો. જો અમે અહીંયાથી મારીને અહીંયા સુધી, અહીંયા પણ કેટલું જેટલું પોસિબલ હોય એટલું મારી શકો. અહીંયા તમે સમય હોય તો મારી શકો, નહીં તો એમ જ પણ પછી ચાલી જશે. હવે આને પલટાવવાનું છે, પછી આપણે પ્રેસ કરીશું. પછી શું કરવાનું છે, આ પાછળનું ખાલી બેકની પેટર્ન તમને સમજાવી રહ્યો છું. આ રીતના આરામથી કરજો ને તો કેવું આમથી ખૂચ લગીને બી ખૂચી જાય. તો તમે બોલ પેનનો પણ યુઝ કરી શકો છો, બોલ પેન હોય તો એનું વસ્તુ ખાસ ધ્યાન આપજો. અને હવે આપણે છે ને પ્રેસ કરી દઈશું એટલે કમ્પ્લીટ આવી જશે. ચાલો હું આ પણ તમને દેખાડી દઉં. આવું જો આવી રીતના થયું હોય અને આપણે આ કમ્પ્લીટલી કાપી લેવાનું છે આ રીતના. જોઈ શકો છો તો ખાલી પાછળનું જ તમને દેખાડવાના છે મિત્રો, નથી દેખાડવાનું. 2 દિવસથી બિઝી ચાલુ છું તો વિડીયો નથી બનાવી રહ્યો. તો આવું નાની ક્લિપ જ ખાલી શૂટિંગ કરીને મૂકી રહ્યો છું મિત્રો. કાલે પણ 3 બ્લાઉઝ મેં પેક કરીને આપી દીધી, એનું બી શૂટ કરવાનું છે. આવું કમ્પ્લીટલી કાપી લેવાનું છે અને તે બ્લાઉઝનું પણ શું કહેવાય રેકોર્ડ કરવાનું હતું. થોડી ડિઝાઇન બનાવેલી હતી તો રહી જ ગયું એનું, અને તે બ્લાઉઝો લઈ પણ ગયા. એટલે એવું થાય ઉતાવળ હોય કે કસ્ટમરને એટલે લઈ જાય આપણી પાસેથી. આ રીતના કમ્પ્લીટ કરવાનું અને
જેટલું દબાણ પહેલાંમાં રાખેલું એટલું જ રાખવું આમાં પણ એની ખાસ નોંધ થાય. પછી તમારે કેવું એક્સ્ટ્રા દબાણ કાઢવું હોય ને તો તમે કાઢી શકો, કાપી શકો, કાઢી શકો, એવું પણ કહી શકાય, કાપી શકો. બાકી તે પહેલાં તો નહીં. એક સિલાઈમાં કમ્પ્લીટ તમને લાગતું હોય કે એક સિલાઈમાં મારો દોરો આગળ પાછળ એવું ગયો હોય તો તમે તો પણ સેટ કરી શકો છો. જોઈ શકો જેટલી શક્ય હોય એટલી સિલાઈ આપણે આની પર મેં સિલાઈ મારું છું આ રીતના કરીને. પછી અહીંયાથી હા તો 103 કીધું ને, હા તો કે 3 રૂપિયા છૂટા કા અમે સાચવવાના. જોઈ શકો. હવે મારીશું પ્રેસ. તો જોઈ શકો છો પલટાવીને આ રીતના થઈ ગયું. મેં ધાર પર સિલાઈ મારી અને આ રીતના થઈ ગયું. એટલે પછાડી અસ્ત્રી મારીને તો આ રીતના દેખાશે, તમે જોઈ શકો છો. અને બસ આ રીતના આવશે. અહીંયા જો આયુક આવશે અને અહીં ગાડી એકબીજા પર એમ ચડીને અહીંયા ગાડી પણ આવી રીતના એક બાજુ ઉક ને એક બાજુ આયા આવશે, એવી રીતના આવશે. તો જોઈ શકો છો મિત્રો, તમને આગલું ગળું હું બતાવી રહ્યો છું. મેં કેનવાસને બધું ચોંટાડી દીધું છે અસ્ત્રી કરીને, જોઈ શકો છો. સારી રીતના સિલાઈ પણ મેં મારી લીધી છે. અને આપણે હવે અહીંયાથી આ રીતના કમ્પ્લીટ મૂકવાનું છે અને સ્ટીચ કરવાનું છે. એ તમે ધ્યાન આપજો. આવું વસ્તુ પર થોડું કમ્પ્લીટ ખૂણો પાડવો હોય તો આ રીતના કરી શકો છો. તો ભાઈ આ વિડીયો તમને કેવું લાગ્યું, ગમ્યું હોય તો ગળું મેં આવી રીતના પલટાવી રહ્યો છું. આમાં તમે ધારો તો એક સિલાઈ, બીજી સિલાઈ, ત્રીજી સિલાઈ, ચોથી સિલાઈ એવું મારીને પણ તમે કરી શકો, અથવા હાથ સિલાઈ પણ કરી શકો છો. તમારી રીતના કરી શકો છો મિત્રો. ચલો બાય. તો જોઈ શકો છો મિત્રો, હવે આપણે અહીંયા ટક્સ હું કેવી રીતના વગર મેં કટ કરી આમાં જ ટક્સ લેવાનો છું, આ રીતના આમ કરીને. તો ચાલો આપણે ટક્સ લઈએ. તો આ રીતના કંઈક દેખાઈ રહ્યું છે, તમને જોઈ શકો છો. તો અમે નિશાની પાડી છે તો એને ડાર્ક કરીને અહીંયા છાપી લઈએ આપણે.
તો જોઈ શકો છો મિત્રો, મેં સિલાઈ મારી છે, કપડું મારું ખસી નહીં જાય એના માટે, અને હું આવી રીતના સિલાઈ કરું છું. આનો પણ પપ સારો આવશે. ઉપર મેં અહીંયા પણ છે જ, મેં સિલાઈ મારી એટલે મને દેખાય છે, તમે જોઈ શકો છો. અને કંઈક આ પ્રકારનું છે. અહીં ધારો તો તમે આ રીતના પણ કરી શકો. આ મિડલ સિલાઈ છે અને આજુબાજુ આપણે આટલી સિલાઈ એક્સ્ટ્રા લઈશું એટલે આપણો આર્મો હોલ ઢીલો નહીં પડે. આના અનુકૂળ પ્રમાણે જ આપણે કરીશું. અહીંનો મિડલ ભાગ છે. હા, અહીં મિડલ છે, એ ચેક કરી લેવો. એમ તો અહીંથી આપણે ચેક કરી લેવાનું, જેટલું પોઈન્ટ હોય એવું જોઈને ચેક કરીને અહીં ગાડી આ રીતના પછી રાઉન્ડમાં ફેરવીને સિલાઈ કરીશું. તો ચાલો જોઈ લઈએ આપણે સિલાઈ કેવી રીતના મારવી તે. અહીંયાથી ચાલુ કરી મેં આ રીતના પકડ્યું આ મિડલથી અને આ રીતના કરી લીધું છે. જોઈ શકો છો કમ્પ્લીટ. આવું ટક્સ પણ જોરદાર આવી જાય છે ફિટિંગ. મેં જોયું છે મિત્રો. તમને થશે કે અહીં લૂઝ નહીં પડે, તો અહીં લૂઝ બિલકુલ નહીં પડે. આની બોડી એવી છે કે કમર, ચેસ્ટ ને કમરમાં બહુ ડિફરન્સ નથી. એટલે હા, ના હજુ બાકી છે, ફિટિંગ નથી ગઈ. કરી દે હું કઈ એવું. સારું સારું, તો લેજો. હવે એ અલગ કાઢેલી જ છે, કઈ નહીં. પછી તમે સાંજે લેતા જજો. હા હા હા, ચોક્કસ. ના ના, એનું કંઈ નહીં, તો હું મારી હા 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 હા. જોઈ શકો છો મિત્રો, અહીંથી સરસ આ ભાગ, આટલો ભાગ ઊંચો થઈ જશે. ને આમાં કેવું કે બોડી બહુ નીચે સુધી છે ને આટલું જ ગેપ છે, એટલે આટલા ગેપમાં તો લૂઝ થવાનું જ નથી મિત્રો. આમની બોડીનો જે અપર ચેસ અને આ ચેસ અને લોવર ચેસ છે તે ઠેઠ આટલે સુધી છે. હવે અહીંયા દબાઈ જશે, આટલું જ રહે છે ને એમને, એટલે અહીંયા કોઈ ક્રીઝર નહીં પડે, આખું આવી જ જવાનું છે આ કમ્પ્લીટ જ. એમાં કોઈ એ નહીં. કોઈનું કેવું આ હોય ને પછી આ બહુ જ લાંબો ડિસ્ટન્સ હોય ને તો તેમાં એવો પ્રોબ્લેમ થઈ શકે. હવે અહીંયા પણ આપણે જોઈ લઈએ આ રીતના કમ્પ્લીટ કર્યું છે મેં. આ રીતના આપણે સિલાઈ ને ચાક આવો નહીં હોવો જોઈએ, થોડોક પટલો ચીંડો હોય ને તો આવી બધી સિલાઈ આ બહુ પોળું દેખાય નહીં દેખાય. એનો હર ધ્યાન આપવું જોઈએ. આ તો અમે કાયમ સીવીએ છીએ. તો આ રીતના ટક્સ તમે આ રીતના લઈને સ્લોલી એક સિલાઈ કરીને તમે આ રાઉન્ડને આવી રીતના એડજસ્ટમેન્ટ કરી શકો છો, જ્યાં સુધી આપણું આ આવી જાય ત્યાં સુધી. સિલાઈ ચાક મારો પહોળો થઈ ગયેલા છે એટલે મેં આ બાજુ તમે જોઈ શકો આ રીતના મારીને. અહીંયા પોઈન્ટ તો નથી જ બનવાનો, કેમ પોઈન્ટ દેખાય એટલો બધો પોઈન્ટ નહીં બને. જોઈ શકો છો પોઈન્ટ નથી બન્યું. ઇઝીલી આ તમારે દેખાડું તમને, કપ્સ મૂકીને દેખાડું. જો આવો કપ્સ મૂકીશું ને, જુઓ જોઈ શકો છો આ રીતના બેસી જશે કમ્પ્લીટ. જોઈ શકો છો. અને આ પણ આવી રીતના બેસી જશે. આ અંદર નહીં લગાવવાના. તો આ ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.